અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે હાઈકોર્ટનું કડક વલણ. ટ્રાફિક સમસ્યા મુદ્દે ફરી ટકોર કરવામાં આવી. 1 મહિનામાં શહેરમાં ટ્રાફિક મુદ્દે કંઈ થયું હોય એવું અમને લાગતું નથી તેવું હાઈકોર્ટે કહ્યું. વધુમાં કહ્યું કે 15 દિવસની ડ્રાઈવથી ફરક નથી પડતો, અમારે ઉકેલ જોઈએ છે. ડ્રાઈવ 24 કલાક અને 365 દિવસ હોવી જોઈએ. માત્ર અમદાવાદ નહીં પણ રાજ્યભરમાં ટ્રાફિક ડ્રાઈવ કરો. 4 અઠવાડિયાથી અમે જોઈ રહ્યા છીએ, કોઈ સુધારો નથી અને સ્થિતિ સુધારવા હાઈકોર્ટે 1 અઠવાડિયાનો સમય આપ્યો. 1 અઠવાડિયાનો સમય આપી રહ્યા છીએ, પછી ચીફ સેક્રેટરીને બોલાવીશું. પબ્લિક સાયન્સનું બહાનું બતાવી છટકી ન શકો. સિવિક સાયન્સ ન હોય તો એનો રસ્તો તમારે શોધવો પડે. રાજ્ય સરકાર કોર્પોરેશન પર અને કોર્પોરેશન સરકાર પર ઢોળે છે. આ એક સંયુક્ત જવાબદારીની વાત છે. ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા મુદ્દે 8 ઓગસ્ટ સુધીમાં જવાબ રજૂ કરો તેવો આદેશ હાઈકોર્ટે કર્યો.